જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના 16મા અધ્યાયનું શ્રવણ કરીશું। અત્યાર સુધીમાં આપણે 15 અધ્યાયનું શ્રવણ કર્યું છે। આશા કરું છું કે બધા વિડીયો તમે જોયા હશે, સાંભળ્યા હશે। જો તમે બધા અધ્યાય સાંભળ્યા ના હોય તો વિડીયોના અંતમાં મેં બધા અધ્યાયો આપ્યા છે, તો તમે એના પર ક્લિક કરી અને બાકીના અધ્યાય સાંભળી શકો છો। તો ચાલો હવે શરૂ કરીએ। અધ્યાય 16મો। બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય, શ્રી વિષ્ણુ ભગવાનની જય। ભગવાન નારાયણ દ્વારા ગરુડને કહેવામાં આવેલા ભક્તિના સ્વરૂપ અને મહાત્માના વિષયમાં બતાવતા સુતજીએ કહ્યું, અનાદિ અને અજન્મ તથા અવ્યય પ્રભુ પણ નમન કરવા યોગ્ય છે, અને જે પ્રભુનું નમન કરે છે તે પણ નમન કરવા યોગ્ય થઈ જાય છે। આનંદ સ્વરૂપ પ્રભુ દ્વૈતથી પરે છે, અને તે જ વિષ્ણુ છે, અને કૃષ્ણ પણ એ જ છે, અને એ જ મનુષ્યના શુભ અશુભ કર્મોને સતત જોતા રહે છે। એવા સર્વવ્યાપક પ્રભુ ભક્તિ ભાવનાથી જ ઓળખી શકાય છે। આ પ્રભુ મેઘની ઘટાની વચ્ચે કૃષ્ણ વર્ણવાળા ભાવના ભૂખ્યા છે, અને જે ભક્ત પૃથ્વી પર પડેલા દંડાની સમાન પ્રભુની અર્ચના કરે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે। કોઈ પણ મનુષ્ય નમો નારાયણાય મંત્રનો જાપ કરીને ભગવાનની શરણમાં જાય છે, એનું કલ્યાણ થાય છે। નારાયણ શબ્દમાં પાપોને ધોવાની અપાર શક્તિ છે। વ્યાસ વગેરે સમસ્ત મુનિગણ ભગવાન નારાયણની પૂજા કરીને કલ્યાણને પ્રાપ્ત થાય છે, અને સતત બુદ્ધિને વિકસિત કરતા રહે છે। તેઓ ભગવાનનું કીર્તન કરે છે અને મોક્ષના અધિકારી થાય છે। જે વ્યક્તિ સાચા મનથી સ્વપ્નમાં પણ ભગવાન નારાયણનું નામ લે છે, એના પાપ દૂર થઈ જાય છે। હે કૃષ્ણ, હે અનંત, હે અચ્યુત, હે વાસુદેવ એવું કહીને જે ભક્તિભાવથી ભગવાનના નામનો જાપ કરે છે, એમને ક્યારેય પણ યમપુરના દ્વાર નથી જોવા પડતા। સૂર્યના ઉદય થવા પર જે રીતે અંધકારનો નાશ થાય છે, એવી જ રીતે ભગવાનનું નામ લેવાથી પાપ દૂર થઈ જાય છે। સ્વર્ગનું નિવાસ પણ ચિરસ્થાયી નથી હોતું। ત્યાં પુણ્યનો ક્ષય થઈ જવા પર મનુષ્ય ફરી મૃત્યુલોકમાં આવી જાય છે। સાચા ભક્ત નામ કીર્તનના બળ પર જ પૂજાના માર્ગ પર વધી જાય છે। કૃતયુગમાં ધ્યાનથી, ત્રેતામાં અસ્ત્રોની પૂજાથી અને દ્વાપરમાં ભગવાનની અર્ચનાથી જે ફળ મળે છે, કળિયુગમાં આવીને તે ફળ ભગવાનના પરમ લાભ આપવાવાળા નામ સ્મરણથી મળી જાય છે। જે સતત હરિહરનો પાઠ કરે છે તે નારાયણના લોકને પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય પુરુષ સૂક્ત મંત્રો દ્વારા ભગવાનને પુષ્પ સમર્પિત કરે છે, તે એમનો પરમ આરાધક થઈ જાય છે, અને એમની ચર્ચા આખા સંસારમાં થાય છે। જે મનુષ્ય વિષ્ણુનું પૂજન નથી કરતો તે એક રીતે બ્રહ્મઘાતી થાય છે। જે બ્રહ્માંડનો વિસ્તાર કરવાવાળા ભગવાન વિષ્ણુનું ધ્યાન નથી કરતો તે તો કીચડમાં પડેલો કીડો હોય છે, અને એને નરકમાં યમરાજ પૂછે છે કે ક્યારેય તે ભગવાનનું નામ લીધું? ભગવાન એટલા દયાળુ છે કે જો શ્રદ્ધાથી એમનું નામ લેવામાં આવે તો તેઓ ભક્તને પોતાનો લોક પ્રદાન કરી દે છે। યમરાજ નરકમાં આવવાવાળા પ્રત્યેક વ્યક્તિને કહે છે કે પોતાના ગર્ભથી ઉત્પન્ન કરવાવાળી માતા અને પારવાવાળા પિતા મનુષ્ય માટે એટલું કલ્યાણ નથી કરતા જેટલું કલ્યાણ ભગવાનનું નામ લેવાથી થઈ જાય છે। બધા વર્ણ અને આશ્રમોમાં ભગવાન વિષ્ણુને જ આરાધનાનો આધાર બનાવવામાં આવ્યા છે, અને એ લોકોને કોઈ દોષ નથી થતો જે ભગવાન નારાયણની ભક્તિ કરે છે। એ સર્વવિદિત છે કે ભગવાન વિષ્ણુ જ ધ્યાનના મૂળ આધાર છે। તીર્થોમાં વારંવાર ફરવાથી અને યજ્ઞોના કરવાથી પણ કોઈ લાભ નથી થતો જો ફક્ત ભગવાન નારાયણની ભક્તિ નથી કરતો। નારાયણને કરવામાં આવેલા એક પ્રણામ 60,700 તીર્થોના ફળથી વધારે હોય છે। આ પ્રણામનું એટલું વધારે મહત્વ છે કે એના પછી મનુષ્ય બધા પાપોથી છુટકારો મેળવીને નારાયણ લોકને પ્રાપ્ત કરે છે। જો મનુષ્ય ભ્રમથી રહિત થઈને એક પળ માત્ર પણ નારાયણનું ધ્યાન કરે છે, એને પણ સ્વર્ગ મળે છે, અને જે રાત દિવસ નારાયણના ધ્યાનમાં રહે છે એના સુખ અને આનંદનું તો કહેવું જ શું। જાગતા, સૂતા અને અર્ધ્ય
જાગૃતિની અવસ્થામાં કે સ્વપ્નની અવસ્થામાં યોગીની સ્થિતિ જે રીતે યોગમાં થાય છે તે ભગવાનનું નામ લેવાથી આપમેળે મળી જાય છે. જે વ્યક્તિ ખાતા પીતા ઉઠતા બેસતા ગોવિંદનું સ્મરણ કરે છે તે પોતાના કર્મોનું યોગ્ય ફળ પ્રાપ્ત કરે છે. ભગવાન નારાયણનું ધ્યાન જ પરમ ધર્મ છે. આ જ તપ છે, આ જ શુદ્ધતા છે. આથી ભગવાનનું ધ્યાન સર્વોત્તમ દશાને પ્રાપ્ત કરવાનો એકમાત્ર આધાર છે. ભગવાન વિષ્ણુથી વધારે મહત્વપૂર્ણ ઉપાસના કરવા યોગ્ય અન્ય કોઈ નથી. આમ તો જેમ ઉપવાસ કરવાથી મોટું કોઈ તપ નથી. સંસારમાં જે વસ્તુની પ્રાપ્તિ ખૂબ વધારે દુર્લભ માનવામાં આવે છે અને જે સામાન્યતયા પ્રાપ્તિ નથી થઈ શકતી એને પણ ભગવાન નારાયણ પોતાના ભક્તના માટે પ્રાપ્ત કરાવી દે છે. યજ્ઞ કરવાથી જે કંઈ પણ પુણ્ય છૂટી જાય છે તે વિષ્ણુના નામ સ્મરણથી પૂરું થઈ જાય છે. ધ્યાન જ એકમાત્ર એવું ઉત્તમ સાધન છે જે મનુષ્યને એકાગ્ર કરે છે અને યોગ એના પાપોનો નાશ કરે છે. જે વ્યક્તિ સમાધિ લગાવે છે અને યોગી થાય છે તે મુક્તિ મેળવે છે, કેમ કે યોગની અગ્નિ દ્વારા તે પોતાના બધા કર્મોને સળગાવી નાખે છે. એ જ પ્રકારે ભગવાન વિષ્ણુના નામને ચિત્તમાં સ્થિત કરવા પર બધા પાપ બળી જાય છે અને જે રીતે આગના તાપથી સોનું શુદ્ધ થઈ જાય છે એવી જ રીતે ભગવાન નારાયણના નામથી મનુષ્યના મનનો મેલ પણ ધોવાઈ જાય છે. જે પાપોનું નિવારણ ગંગામાં 1000 વખત સ્નાન કરવાથી નથી થતું એ બધાનો ક્ષય ભગવાન વિષ્ણુના એક વખત નામ લેવા માત્રથી થઈ જાય છે. આથી ભગવાન નારાયણે ગરુડજીને કહ્યું કે 1000 વખત પ્રાણાયામ કરવાથી પાપોનો ચોક્કસ જ નાશ થાય છે, પરંતુ તે પાપ એકમાત્ર મારા ધ્યાનથી નષ્ટ થઈ જાય છે. જે મનુષ્યના હૃદયમાં મારું ધ્યાન જળવાઈ રહે છે એને કળિયુગના ઘનઘોર કષ્ટ પણ દુઃખ નથી આપી શકતા અને નશ્વર વસ્તુઓ આકર્ષિત નથી કરી શકતી. હરિનું સ્મરણ જ શ્રેષ્ઠ છે. સૂતજીએ આગળ કહ્યું કે ભગવાને બતાવ્યું કે તે પળ અને સમય વ્યર્થ છે. જે પળે મનુષ્ય વાસુદેવનું ચિંતન નથી કરતા, કેમ કે મનુષ્યનું જીવન દુર્લભ છે અને આ દુર્લભ જીવનમાં ભગવાનનું નામ લેવું જ પોતાના લોક પરલોકને સુધારવા માટે એકમાત્ર ઉપાય છે. જે મનુષ્યના હૃદયમાં ભગવાન ગોવિંદનું નામ વિરાજમાન છે તે આ કળિયુગમાં પણ સતયુગની કલ્પના કરી શકે છે અને જ્યાં ભગવાનનું નામ નથી ત્યાં સતયુગમાં કળિયુગ થઈ જાય છે. જે પુરુષ પોતાના મનમાં નિયમિત રૂપથી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તે ધન્ય થઈ જાય છે. ભગવાનના સતત જાપથી મોટા પદની પ્રાપ્તિ થાય છે અને દેવરાજ ઇન્દ્રના પદથી વધારે મહત્વ મળે છે. જો પુરુષ ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ સતત ભગવાનનું નામ લે છે તે એમની સાંસારિક માયાના પ્રભાવમાં નથી આવતો. એમાં ક્ષમા, દયા અને ધર્મશીલતાનો નિવાસ હોય છે. આ પ્રકારે પરમદેવ નારાયણના ધ્યાનથી ચિત્ત શુદ્ધ થઈ જાય છે. ભગવાને પોતાની મેઘામાં સંયુક્ત કરવાવાળા પુરુષ નરકગામી નથી થતા. જે પુરુષે પોતાની આત્માને બ્રહ્મમાં લીન કરી દીધા છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. જે પુરુષ અવિનાશી અચ્યુત ભગવાનનું કીર્તન કરે છે તે વિલયને પ્રાપ્ત કરે છે. જે પુરુષ યજ્ઞ કરતાં કરતાં જપ, સ્નાન અને ભગવાનનું ધ્યાન કરે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે. રાજા રાષ્ટ્રનો રક્ષક હોય છે. બાળપણમાં માતા પિતા એના રક્ષક હોય છે. એના પછી ધર્મની રક્ષા કરે છે અને વાસ્તવિક ધર્મ ભગવાન શ્રી હરિનું નામ લેવાનું હોય છે. પ્રતિ દિવસ ભ્રમથી રહિત થઈને ભગવાન કૃષ્ણનું નામ લેવું કોઈ પણ જાતિના વ્યક્તિ માટે નરકથી મુક્તિના દાતા હોય છે. ભગવાનના ભક્ત નિષાદ, શુદ્ર, દ્વિજ કોઈ પણ જાતિના હોય સમાન હોય છે. જે મનુષ્યના હૃદયોમાં કમળની સમાન કોમળ શ્યામવર્ણી જનાર્દન રહે છે, જે હંમેશા લાભને પ્રાપ્ત કરે છે, એવા મનુષ્યોને ક્યારેય કષ્ટ નથી મળતું અને કોઈ કાર્યમાં એમની હાર નથી થતી. જે પશુ, પક્ષી અને કીડા મંકોડાના હૃદયમાં પણ ભગવાનનું નામ હોય છે એમની ઉર્ધ્વ ગતિ થાય છે. સંસારનું મહત્વપૂર્ણ જ્ઞાન પોતાના ચિત્તમાં ભગવાન સ્વરૂપને જાણવાનું હોય છે અને એનાથી સૌથી મોટું કર્મ પોતાના ચરણોમાં પોતાની ગતિનું સમર્પણ છે અને સૌથી મોટી પ્રાપ્તિ એમની કૃપા અને પોતાની ભક્તિ છે. આ જોઈને આશ્ચર્ય થાય છે કે મનુષ્ય પાપોની ધૂળામાં લથડતો રહે છે અને તે ભગવાનના નામરૂપી છાયાદાર ઝાડની નીચે નથી બેસતો. મનુષ્યને જોઈએ કે તે નારાયણની ભક્તિ કરીને પોતાને વધારે
શક્તિશાળી બનાવે એવો મનુષ્ય સિદ્ધ થઈ જાય છે. સિદ્ધ પુરુષ ચાલતા બોલતા કોઈ પણ અવસ્થામાં ભગવાનના ચિંતનથી દૂર નથી હોતો. ભગવાનનું સ્વરૂપ ઘણું મોહક છે. સ્વર્ગના કુંડળ પહેરીને, કિરીટ અને મુકુટ ધારણ કરીને, શંખ અને ચક્રને લઈને પૂરા મંડળની વચ્ચે કમળના આસન પર વિરાજમાન ભગવાન નારાયણ હંમેશા ધ્યાન કરવા યોગ્ય છે. જે જીવ સાંસારિક વિષયોમાં આસક્ત રહે છે અને જે પ્રકારની એની આસક્તિ હોય છે, જો એ જ પ્રકારની આસક્તિ ભગવાન નારાયણમાં હોય તો તે આવાગમનના બંધનોથી મુક્તિ મેળવી લે છે. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાવાળા અને એમની લીલાનું વર્ણન કરવાવાળા તથા પોતાના સંપૂર્ણ કર્મોને ભગવાનની સેવામાં સમર્પિત કરી દેવાવાળા પુરુષ જ વાસ્તવિક જ્ઞાની અને ભક્ત છે. જે એવું નથી કરતો, તે વચ્ચે જ લટકેલો રહે છે, એના જીવનનો શું લાભ? જીવની સાર્થકતા એમાં છે કે તે ભગવાનના નામનું કીર્તન કરે. બંને હાથોની સાર્થકતા એમાં છે કે ભગવાનની પૂજા કરતા રહે. માથાની સાર્થકતા એમાં જ છે કે ભગવાનની આગળ નમતું રહે અને મન મહાપ્રભુના ગુણોનું ચિંતન કરવાથી જ સાર્થકતા મેળવે છે. એની સાથે અન્ય દેવતાઓની પૂજા અર્ચના કરવી પણ જરૂરી છે. ભગવાનના ગુણોનું વર્ણન કરીને મનુષ્ય પોતાના પાપોને ધોઈ નાખે છે અને ચરચરમાં વ્યાપ્ત માયા એના પર કોઈ પણ પ્રભાવ નથી નાખી શકતી. જે મનુષ્ય પોતાના બધા સદ અસદ કરવામાં આવેલા કર્મોને ભગવાન નારાયણ પ્રત્યે સમર્પિત કરી દે છે, તે એ કર્મોમાં લિપ્ત નથી થતો. આ પ્રકારે હે મુનિઓ, મેં તમારી સામે નારાયણની ભક્તિ અને તેમના મહાત્મ્યનું વર્ણન કરી દીધું છે. હવે એના પછી નારાયણ કયા રૂપમાં પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે એ વિષય માટે શિવજી દ્વારા વર્ણિત નરસિંહ ભગવાનની સ્તુતિ બતાવું છું. સુતજીએ કહ્યું કે ભગવાન શંકરને એમના એક ગણે કહ્યું કે અમે તમારા પ્રભાવથી દેવ, અસુર અને બધા મનુષ્યને ખાઈ શકીએ છીએ. આ સાંભળીને ભગવાન શંકરે કહ્યું કે તમે બધા મળીને પ્રજાજનોની રક્ષા કરો અને એમને નષ્ટ કરવાનો જે વિચાર તમારા મનમાં હોય તેને સમાપ્ત કરી દો. પરંતુ માતૃગણોએ ભગવાન શંકરની કહેવી વાતને માની નહીં અને આ ચરાચરને ભક્ષણ કરવાનું આરંભ કરી દીધું. જ્યારે માતૃગણોએ ખૂબ જ ઉત્પાત મચાવ્યું ત્યારે ભગવાન શિવે ખુદ ભગવાન વિષ્ણુ જે નરસિંહ રૂપવાળા છે તેનું ધ્યાન કર્યું. એમણે પહેલાં એમના સ્વરૂપનું વર્ણન કર્યું અને એમને કહ્યું, તમે આદિ અને અંતથી રહિત સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ સ્થાન, વીજળીના સમાન જીવવાળા, મહાન દાઢોથી યુક્ત, સ્ફુરણમાણ કેસરોની માળાથી યુક્ત દિવ્ય રૂપવાળા છો. તમે પોતાના માથા પર રત્નોથી જડિત મુકુટ પહેરેલો છે અને એ જ રીતે અંગત પોતાની ભુજાઓમાં ધારણ કરેલા છે. પોતાની મકરમાં વિશાળ સોનાની કરદની સુશોભિત છે. તમે શ્યામવર્ણવાળા છો. રત્નોથી બનેલા નુપુર તમારા પગોમાં વિરાજમાન છે અને તમે અતુલ તેજવાળા છો. તમારું શરીર ભંવલની સમાન આકારવાળા રોમોથી યુક્ત છે. તમે વિશાળ ફૂલોની માળા ધારણ કરી છે. જ્યારે ભગવાન શિવે નરસિંહ ભગવાનનું આ પ્રકારે સ્મરણ કર્યું તો એમણે એમના દર્શન કર્યા. ત્યારે ભગવાન શિવે એમને પ્રણામ કરીને ફરી એમની સ્તુતિ કરી અને એમને હિરણ્યકશ્યપના સંહાર કરવાવાળા નખથી યુક્ત કહીને જગતના ગુરુ બતાવ્યા અને કહ્યું કે તમે હજારો યમોને દુઃખ આપવાવાળા છો અને સહસ્ત્રો ઇન્દ્રોની સમાન પરાક્રમી અને કુબેરોની સમાન ધનવાન છો. સહસ્ત્ર ચંદ્રમાઓની સમાન તેજ અને આભાથી યુક્ત છો અને સહસ્ત્રો સૂર્યોની સમાન તેજયુક્ત છો. તમારી સ્તુતિ સહસ્ત્રો બ્રહ્માઓએ કરી છે. તમે જ બંધન દૂર કરવાવાળા અને મોક્ષના દાતા છો. તમે સહસ્ત્રાક્ષ છો. એના પછી ભગવાન શંકરે કહ્યું કે મેં અંધપ દૈત્ય માટે જે માતૃગણોને પેદા કર્યા હતા તેઓ હવે પ્રજાઓનું ભક્ષણ કરે છે. કેમ કે મેં એમનું સર્જન કર્યું છે, આથી હું એમનો નાશ નથી કરી શકતો. હું આ કાર્યમાં અસમર્થ છું. આ રીતે જ્યારે રુદ્રએ ભગવાન નરસિંહને કહ્યું ત્યારે એમણે પોતાની જીભના આગલા ભાગથી એ માતૃગણોનો સંહાર કરીને પૃથ્વીને ભાર મુક્ત કરી દીધા અને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. જે પુરુષ પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોને વશમાં કરીને વિષ્ણુનું મહાત્મ્ય બતાવવાવાળા આ નરસિંહ સ્ત્રોતને વાંચે છે એના મનોરથ પૂરા થઈ જાય છે.
જે એમ કહે છે કે સૂર્યની સમાન મુખવાળા આદિ મધ્ય અને અંતથી રહિત પરમ પુરાણ પુરુષ ભગવાન નરસિંહનું ધ્યાન કરું છું, એના સંપૂર્ણ પાપ દૂર થઈ જાય છે અને તે પરમધામને પ્રાપ્ત થઈ જાય છે. હવે એના પછી સમસ્ત પદાર્થોનું દાન કરવાવાળા અચ્યુત સ્ત્રોતનું વર્ણન કરું છું. ખૂબ જ પ્રાચીન સમયની વાત છે કે જ્યારે નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું અને જે કંઈ એમણે નારદજીને કહ્યું તે જ હું તમને બતાવી રહ્યો છું. નારદજીએ કહ્યું હતું કે હે પિતા બ્રહ્મા, મને તમે ભગવાન અચ્યુતના સ્તોત્રના વિષયમાં બતાવો, જેનાથી હું અક્ષત વિધિ વિધાનથી વરદાન આપવાવાળા ભગવાન વિષ્ણુનું સ્તવન કરી શકું. તમે મને એ પણ બતાવો કે હું કયા પ્રકારની એમની પ્રાર્થના કરતો રહું. જે પુરુષ ભગવાનનું ધ્યાન કરે છે તે પરમ ધન્ય છે અને એમનું જીવન સફળ છે. નારદજીની આ વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન નારાયણનો આ સ્તોત્ર એમની પૂજાનો મુખ્ય આધાર છે. એનું પઠન કરવાથી મનુષ્ય પરમધામને પ્રાપ્ત થાય છે. મનુષ્યએ કહેવું જોઈએ, ભગવાન વાસુદેવ માટે મારા નમસ્કાર છે. સંપૂર્ણ પાપોનું હરણ કરવાવાળા ભગવાન માટે મારા નમસ્કાર છે. વારાહ રૂપ ભગવાન માટે મારા નમસ્કાર છે. ગોવિંદ રૂપ ભગવાન માટે મારા નમસ્કાર છે. હે પરમાક્ષર, તમારા સાનિધ્યમાં મારા નમસ્કાર છે. હે પ્રભુ, તમે જ્ઞાનવાન છો, જ્ઞાન પ્રદાન કરવાવાળા છો, તમારા માટે મારા નમસ્કાર છે. તમે પરમ અદ્વૈત છો અને સર્વોત્તમ પુરુષ છો, તમારી સેવામાં મારા નમસ્કાર છે. તમે વિશ્વ રચયિતા, પાલનકર્તા અને રક્ષક છો. તમે સંપૂર્ણ વિશ્વના સ્વામી છો, તમારા પ્રત્યે મારા નમસ્કાર છે. તમે વિશ્વની રચનાના કારણ સ્વરૂપ છો, તમારા પ્રત્યે મારા પ્રણામ છે. મધુ દૈત્યનો નાશ કરવાવાળા તમારા પ્રત્યે મારા નમસ્કાર છે. હે ગરુડધ્વજ, કમળની સમાન નેત્રવાળા તમને મારા નમસ્કાર છે. તમે કૃષ્ણના રૂપમાં કાલ નેમીનો નાશ કર્યો, તમારી સેવામાં મારા નમસ્કાર છે. હે દેવકીપુત્ર, રૂકમણીના પતિ, વૃષણીનંદન, તમારી સેવામાં મારા નમસ્કાર છે. ગોકુળ ગ્રામમાં રહેવાવાળા ગોવળિયાઓના પ્રિય, તમારી સેવામાં મારા નમસ્કાર છે. ગોવર્ધન પર્વતને ધારણ કરવાવાળા અને ગાયોને કુળને વધારવાવાળા તમને મારા નમસ્કાર છે. જગતના સાચા સાક્ષી પ્રભુ, તમે સંપૂર્ણ અર્થ અને સાધનના પ્રદાતા છો, તમને મારા નમસ્કાર છે. તમે માધવ છો અને વેદાંતના વેદતા અને સર્વશક્તિમાન લક્ષ્મીપતિ છો, તમને મારા પ્રણામ છે. તમે અવ્યક્ત રૂપથી ચરાચરના આશ્રય છો, તમને મારા પ્રણામ છે. તમે સચ્ચિદાનંદ છો અને જ્ઞાનમય છો, તમારી હંમેશા જય હો. મારા તમને નમસ્કાર છે. તમે અજ્ઞાનનાશક ગુરુ છો અને જ્ઞાનવાન યંત્રોના મંડળ છો, તમને મારા નમસ્કાર છે. તમે સમય અને ન્યાસ મુદ્રા છો, તમને મારા નમસ્કાર છે. તમે કાળ અને ધર્મ છો, તમને મારા પ્રણામ છે. તમે માયાથી યુક્ત અને માયાથી રહિત છો, તમને મારા નમસ્કાર છે. તમે શંખ ચક્ર ગદા ધારણ કરવાવાળા દેવ છો, તમને મારા નમસ્કાર છે. તમે સમસ્ત દિશાઓના દિગ્પાલ છો, તમને પ્રણામ છે. તમે રાક્ષસોના અધિપતિ છો અને તમે વાયુ તથા નિશાકાર પણ છો, તમને મારા નમસ્કાર છે. તમે બારે આદિત્ય, એકાદશ રુદ્ર, બંને અશ્વિની કુમાર અને મરુદ્ર તથા વસુ આ અલગ અલગ રૂપોને ધારણ કરો છો. આ તમારા જ અલગ અલગ રૂપ છે, તેથી તમને નમસ્કાર છે. તમે જ દૈત્યરૂપ, દાનવરૂપ, નાગ, યક્ષ, ગંધર્વ, અપ્સરા, પિતૃગણ અને સિદ્ધ છો, તમને નમસ્કાર છે. તમારા સિવાય વિશ્વમાં બીજું કશું નથી, તમે જ બધું જ છો. તમે સમસ્ત ભૂતના આધાર છો, તમને મારા નમસ્કાર છે. તમે મન, બુદ્ધિ અને અહંકાર રૂપથી હૃદયમાં ક્ષેત્રજ્ઞ ઈશ્વરના રૂપમાં છો, તમને મારા નમસ્કાર છે. હે ભગવાન, તમે જ વેદી, દીક્ષા અને હુતાશન છો, હોતા અને યજ્ઞમાન પણ તમે છો, તેથી તમને પ્રણામ નિવેદન કરું છું. હે પ્રભુ, તમે અધ્વર્યુ અને ઉદ્ધાતા છો, તમે પુરુષોત્તમ, દિશાઓ, પાતાળ, વ્યોમ, નક્ષત્ર બધું જ છો, તમને નમસ્કાર છે. ભગવાનના આ સ્તોત્ર જે મનુષ્ય ઉચ્ચારિત કરે છે તે સંપૂર્ણ પાપોથી છુટકારો મેળવી લે છે.
કેમ કે બ્રહ્મનું સ્વરૂપ સરળતાથી નથી જાણી શકાતું અને એને જાણવા માટે અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. તે ઇન્દ્રિયોથી પરે છે તથા અગમ્ય છે. બ્રહ્મનું શુદ્ધ સ્વરૂપ ગુણરહિત છે. સર્વત્ર વ્યાપ્તિ એનું સ્વરૂપ છે. આ પ્રલય અને ઉત્પત્તિથી રહિત છે, નિત્ય અને અવ્યક્ત છે. નાશનો એના પર કોઈ પ્રભાવ નથી થતો. તે સર્વજ્ઞ છે, એટલે કે બધું જ જાણે છે. બ્રહ્મ ગુણરહિત નિર્ગુણ છે, પરાત્પર અને આનંદમય છે. આ બ્રહ્મ બોધ અને જ્ઞાનના સ્વરૂપવાળા છે. આ ક્ષય અને દ્વૈત ભાવથી રહિત છે. આ બ્રહ્મ જ લોકમાં અવતરિત થાય છે અને તે મૂર્તિ જ બધા દ્વારા નજરે પડે છે. બ્રહ્મના સ્વરૂપને જાણીને દેવગણ ભજન કર્યા કરે છે. બધી દેવી મૂર્તિઓમાં તમારી મૂર્તિઓ છે અને એમની પૂજા તમારી પૂજા છે. આ રીતે જે કંઈ પણ હું કરું છું તે તમને સમર્પિત છે અને એમાં જે ત્રુટિ રહે છે, હું પોતાની સંપૂર્ણ ત્રુટિઓની ક્ષમા માંગીને તમારા પ્રત્યે પોતાના કર્મોનું સંપાદન કરું છું. તમારા ચરણોમાં મારી અચલ ભક્તિ છે અને હું રાત દિવસ તમારી પૂજા કરું છું. હું કોઈ પણ ધર્મમાં એટલી પ્રીતિ નથી રાખતો જેટલી તમારા ચરણ કમળોમાં રાખું છું, કેમ કે મારા માટે આ જ મોક્ષનું સાધન છે. તમે જ કામનાઓ અને ફળોને આપવાવાળા છો. આ પ્રકારે સુતજીએ કહ્યું કે અચ્યુત સ્તોત્રને બતાવતા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની મહિમા સ્થાપિત કરી, કેમ કે ભગવાન વિષ્ણુ સમસ્ત કર્મોના ફળને પ્રદાન કરવાવાળા છે અને એમની અચલ ભક્તિ પણ પરમ લાભનું સાધન અને આધાર છે. જે વ્યક્તિ આ સ્તોત્ર દ્વારા વિષ્ણુનું સ્તવન કરે છે તે સંસારના બંધનોને પાર કરીને મોક્ષનો અધિકારી થઈ જાય છે અને જે વહેલી સવારે ભક્તિભાવથી સ્તોત્રનો જાપ કરે છે તે પોતાની કામનાઓની પૂર્તિ કરે છે. એને પુત્રની પ્રાપ્તિ થાય છે અને જો કોઈ રોગી વિષ્ણુના સ્તોત્રનો જાપ કરે છે તો રોગથી છુટકારો મળે છે. વિદ્યા ઈચ્છનારાને વિદ્યા, યશ ઈચ્છતા લોકોને યશ, અભ્યાસશીલને મેઘા, સાધુને સાધુત્વ વિષ્ણુ સ્તોત્ર પાઠથી પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની સન્નિધિમાં મન અને પ્રાણ સ્થિત કરીને ભક્ત પરમધામને પ્રાપ્ત કરે છે. ગરુડ પુરાણ અધ્યાય 16મો સમાપ્ત. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. તો ભક્તો, આજના અધ્યાયમાં આપણે જાણ્યું કે ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરવા માટે કયો સ્તોત્ર બોલવો જોઈએ. આજના અધ્યાય સાંભળીને આપણને ખબર પડે છે કે આ જગત મિથ્યા છે, સત્ય વિષ્ણુ ભગવાન જ છે. તો વિષ્ણુ ભગવાનની પ્રાપ્તિ માટે આપણે આ સ્તોત્ર બોલીને ભગવાનને વિનવવા જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને મોક્ષ પ્રાપ્તિ કરવી જોઈએ. ભક્તો, આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ સ્તોત્ર બોલીને ભગવાન વિષ્ણુને વિનવી શકે અને મોક્ષ પ્રાપ્તિ કરી શકે. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય વિષ્ણુ ભગવાન. વિડીયો જોવા માટે ધન્યવાદ.